मजा आएगा ना भिड़ो। अरे बाबा क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, ડેમો ટેસ્ટની અંદર તમે જે બર્થડેનું સ્ટેટસ જોયું છે તે રીતનું સ્ટેટસ બનાવતા શીખવાડવાનો છું. જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. અને હા મિત્રો, ટેલિગ્રામમાં કોડ થવાનો છે 015. તો મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ બી કરી શકો છો અને ટેલિગ્રામમાં બી વાત કરી શકો છો. અને હા મિત્રો, આપણે જે પ્રોજેક્ટનો લિંક છે એ આપણે કોમેન્ટમાં પિન નથી કરતા અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીએ છીએ, તો ત્યાંથી તમારે લઈ લેવાનો છે. અને હા મિત્રો, કોઈ બી પ્રોબ્લેમ જોવા મળે તો કોન્ટેક્ટ કરી શકો છો. અને હા મિત્રો, આપણે નવા ડેલી વિડીયો આવતા રહેશે તો સપોર્ટ કરવાનો રહેશે મિત્રો. સપોર્ટ કરશો તેટલો હું ફ્રી પ્રોજેક્ટ આપીશ અને ફૂલ પ્રોજેક્ટ આપીશ. તો ચલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીશ. તો સિમ્પલી અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે. અલાઇટ મોશન ઓપન કરશો થોડું લોડ લેશે, વેઇટ કરી લેવાનું છે. તો મિત્રો, વેઇટ કરી લીધા બાદ તમને સિમ્પલ આવો ઇન્ટરફેસ જોવા મળે તો સિમ્પલ પ્રોજેક્ટમાં જવાનું રહેશે. પ્રોજેક્ટનું ઓપ્શન તમને અહીંયા જોવા મળશે મિત્રો, જોઈ શકો છો ચોથા ઓપ્શનમાં. તો તમારે સિમ્પલી પ્રોજેક્ટમાં ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કરશો એટલે તમને ફર્સ્ટમાં એક જોવા મળી જશે હેપી બર્થડે. તો મિત્રો, સિમ્પલ તમારે એ રીતની જે પોસ્ટ છે તેને ઓપન કરી લેવાની છે. તો મિત્રો, આ જે પોસ્ટ છે એ મિત્રો ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે. તો સિમ્પલી અહીંયા જોઈ શકો છો આ રીતનું બ્લર દેખાઈ જશે. તો તમારે સિમ્પલી કશું કરવાનું નથી, સિમ્પલી બેક આવી જવાનું છે. બેક આવી જાય બાદ તમારે અહીંયા જોઈ શકો છો આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. આપણે જે મટીરિયલ એડ કરેલું છે એ બધું તમને અહીંયા જોવા મળી જાય છે. તો સિમ્પલી શું કરવાનું છે, શું નથી કરવાનું તમને બતાવવાનું છે મિત્રો. વિડીયો ધ્યાનથી જોવાનો રહેશે. અને હા મિત્રો, તમે વિડીયો નથી જોતા એ મને ખબર છે, તો વિડીયો ફૂલ જોવો. વિડીયો નહીં જોવો મિત્રો તો હું વિડીયોમાં પાસવર્ડ રાખીશ, તો તમારે વિડીયો ફૂલ જોવાનો છે. વિડીયો નહીં જોવો તો પાસવર્ડ રાખીશ. આ મિત્રો હું કહેવા જ માગું છું કે વિડીયો ફૂલ જુઓ. તો ચલો મિત્રો, અહીંયા શું કરવાનું છે શું નથી કરવાનું તમને બતાવવાનો છું. તો પહેલાં તમારે અહીંયા ઉપરની સાઈડમાં જોઈ શકો છો સેટિંગનો ઓપ્શન આપ્યો છે, ત્યાં સિમ્પલી ક્લિક કરવાનું છે. મિત્રો, ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે. તો અહીંયા શું શું બતાવ્યું છે જોઈ શકો છો. અહીંયા તમારી જે સાઇટ છે મિત્રો એ અહીંયા બતાવવામાં આવી છે. તો તમે તમારી જે વિડીયો છે કઈ સાઇઝમાં બનાવવા માટે માંગો છો. તો તમારે અહીંયા જે ઇન્સ્ટા માટે જોઈતું હોય તો તમારે આ જે છે એના સિલેક્ટ કરવાનું છે. અને મિત્રો, લાંબી જે ફૂલ સાઇઝ છે એ તમારે કરવી હોય તો તમારે જે પેન્સિલવાળો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને આ રીતે લખી દેવાનું છે 1080 ને 2340. એટલું લખી લીધા બાદ સિમ્પલ નીચે 30 કરી લેવાની છે અને છેલ્લે વાઇટ કરી લેવાનું છે. એટલું કરી લીધા બાદ સિમ્પલી બેક આવી જવાનું છે. તો મિત્રો, બેક કરી લેશે એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે. તો તમારે સિમ્પલી નીચે ઇફેક્ટ જોવા મળે છે, અહીંયા જોઈ શકો છો. આ રીતની જે ઇફેક્ટ છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. તો ઇફેક્ટ ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને ત્રીજો ઓપ્શન અહીંયા જોવા મળે છે બેન્ડિંગ. તો મિત્રો, બેન્ડિંગના ઓપ્શન ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. મિત્રો, બેન્ડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા તમારે લાઇટિંગમાં જવાનું છે. જોઈ શકો છો આ જે લાઇટિંગ છે તે છે મિત્રો. તમારે અહીંયા સ્ક્રીન કરી લેવાનું છે. અને હા મિત્રો, સ્ક્રીન કરી લીધા બાદ ઉપરની સાઈડમાં આ જે ઓપ્શન જોવા મળે છે અને અહીંયા 100 લખેલું છે. તો તમારે 100 ના હોય તો આ જે ડોટ દેખાય છે તેને 100 પર લઈ જવાનું છે. એટલું કરી લીધા બાદ સિમ્પલી બેક કરવાનું છે. મિત્રો, બેક કરી લીધા બાદ તમારે નીચે જે ગ્રુપ દેખાય છે જોઈ શકો છો મિત્રો, ગ્રુપ 3. ગ્રુપ 3 ઉપર ક્લિક કરવાનું છે. ગ્રુપ 3 ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળે છે. તો તમારે પાંચમો ઓપ્શન એડિટ ગ્રુપમાં જવાનું છે. તે જશો મિત્રો એટલે આ રીતનું જે બધું લખેલું છે એ તમને જોવા મળી જશે. તો તમારે અહીંયા ચેન્જ કરવું તો કરી શકો છો, બાકી આમાં કંઈ નથી મિત્રો. સિમ્પલી બેક કરી લેવાનું છે. મિત્રો, બેક કરશો એટલે તમારે જે પોસ્ટ છે એ અલગથી બનાવવાની રહેશે, અલગથી બનાવીને અહીંયા એડ કરવાની રહેશે. તો એડ કઈ રીતે કરવાની તમને બતાવીશ મિત્રો. તો સિમ્પલી તમારે જે ફોટો છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. મિત્રો, તેના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા કલર એન્ડ ફિલનો ઓપ્શન જોવા મળે છે ફર્સ્ટમાં. તો સિમ્પલી કલર એન્ડ ફિલમાં ક્લિક કરવાનું છે. મિત્રો, કલર એન્ડ ફિલમાં જશો એટલે 2 સ્ટાર જોવા મળે છે. તો મિત્રો, તમારે જે ગ્રીન દેખાય છે એના પર ક્લિક નથી કરવાનું.
તમારે જે વ્હાઇટ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને વ્હાઇટ દેખાય છે એના પર ક્લિક કરશો મિત્રો એટલે જે તમારી ગેલેરી છે એ ઓપન થઈ જશે અને તમે તમારી ગેલેરીમાંથી ફોટો રીલ્સ વગેરે લઈ શકો છો. તો સિમ્પલી આટલું કરી લીધા બાદ બેક કરવાનું છે. બેક કરી લીધા બાદ ફરીથી એકવાર તમારી જે પોસ્ટ મૂકી છે ફોટો મૂક્યો છે તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરી લીધા બાદ તમારે જે આ રીતનું દેખાઈ જશે તો તમારે સિમ્પલ આ સાઈડ સ્ક્રોલ કરવાનું છે. તમારે છેલ્લે સુધી જતું રહેવાનું છે મિત્રો. છેલ્લે સુધી જે તમારે જે ફર્સ્ટમાં ઓપ્શન દેખાય છે બતાવી દો મિત્રો. આ જે ફર્સ્ટમાં ઓપ્શન દેખાય છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો મિત્રો એટલે જે તમારો ફોટો છે એ લાસ્ટ સુધી આવી જશે. તો એટલું કરી લીધા બાદ બેક કરવાનું છે. તો બેક કરી દીધા બાદ સિમ્પલી આગળ આવી જવાનું છે. આગળ આવી જવા બાદ તમારે અહીંયા બીજો ફોટો એડ કરવાનો છે. જે રીતે આપણે એડ કર્યો તે રીતે ફરીથી એકવાર એડ કરવાનો છે. નીચે વાળો જે આ ફોટો છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ફરીથી તમારે કલર એન્ડ ફિલના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલું કરી લીધા બાદ સિમ્પલી તમારે અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળે છે. ક્લિક કરી લેવાનું છે અને ફરીથી તમારે એકવાર એ જે ફોટો છે એ લઈ લેવાનો છે. લઈ લીધા બાદ બેક કરવાનું છે મિત્રો. બેક કરીને તમારે ફોટો ઉપર ક્લિક જ જશે મિત્રો. લાસ્ટમાં જતું રહેવાનું છે તમારે રીતે. લાસ્ટમાં જઈને તમારે ફર્સ્ટમાં ઓપ્શન નહીં મિત્રો સેકન્ડ ઓપ્શન છે જોઈ શકો છો સેકન્ડ ઓપ્શન. તો તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરશો એટલે તમારો ફોટો હશે એ લાસ્ટમાં આવી જશે. તો મિત્રો એટલું કરી દીધા બાદ સિમ્પલી આગળ આવી જવાનું છે. આગળ આવી જવા બાદ તમારે નીચે જે સોંગ છે મિત્રો અહીંયા જોઈ શકો છો તેને કશું કરવાનું નથી. તમારે જે સોંગ છે તેના પર ક્લિક બી નથી કરવાનું. અને હા મિત્રો તમારે એનો વોઇસ ઓછો કરવો હોય મિત્રો 100 છે તો તમારે ઓછો કરવો હોય તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. તો ચલો એકવાર આપણે ક્લિક કરી દઈએ. તો સિમ્પલ તમારે અહીંયા વોઇસનો ઓપ્શન જોવા મળશે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમે 100 અહીંયા મિત્રો 100 જોઈ શકો છો. તો તમારો વોઇસ જે છે એ વધારે પણ થઈ શકે છે અને ઓછો બી થઈ શકે છે. તો સિમ્પલી અહીંયાથી આપણે કશું ચેન્જ નથી કરવા હમણાં. તો આટલું કરી લીધા બાદ સિમ્પલી આટલું કરી લેવાનું છે. આટલું કરી લીધા બાદ તમને અહીંયા ઓપ્શન સેટિંગનો જોવા મળે તો સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરી લીધા બાદ તમારું જે પ્રોજેક્ટ છે એની માહિતી અહીંયા જોવા મળી જશે જોઈ શકો છો. તો તમારે સિમ્પલ અહીંયાથી બેક કરવાનું છે. મિત્રો બેક કરશો એટલે જે તમારો પ્રોજેક્ટ છે એનો સેવ કરવાનો ઓપ્શન ઉપરની સાઈડમાં જોઈ શકો છો અહીંયા જોવા મળે છે. તો સિમ્પલી તેના પર ક્લિક કરી લેવાનું છે. આટલું કરી લીધા બાદ તમારે અહીંયા જોઈ શકો છો 1080 લખેલું છે તો તેને ચેન્જ કરવી પડશે. તો કઈ રીતે ચેન્જ કરવાનું તેને બતાવવાનું છે મિત્રો. વિડીયો ધ્યાનથી જોવાનો રહેશે. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આ જે તીર છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા 720 HD લખેલી છે તો તમારે સિમ્પલ 720 HD ક્લિક કરી લેવાનું છે. એટલું કરી લીધા બાદ એક્સપોર્ટનો ઓપ્શન નીચે આપેલો છે. એક્સપોર્ટનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે જે તમારું સ્ટેટસ હશે એ ગેલેરીમાં સેવ થવા મળશે મિત્રો. મિનિમમ 3 થી 5 મિનિટ વેઇટ કરવાનું છે તમારે. તો આટલું કરી લીધા બાદ મિત્રો તમારે સિમ્પલ અહીંયા 3 થી 5 મિનિટ વેઇટ કરી લેવાનો છે. બરોબર છે બરોબર છે જય હો.